તપતું ગુજરાત તારીખ 25 સુધી હીટવેવની આગાહી, તાપમાન 45 ડિગ્રી રહેવાની ચેતવણી જાહેર કરવામાં આવી। અમરેલી, જૂનાગઢ, અમદાવાદ, ગાંધીનગર, કંડલા અને સુરેન્દ્રનગરમાં 45°, રાજકોટ, વડોદરામાં 44°C તાપમાનથી સમગ્ર જીવનસૃષ્ટિ ત્રસ્ત। તારીખ 26થી અંશતઃ વાદળો દેખાવાની શક્યતા, દ્વારકા, વેરાવળ સિવાય સર્વત્ર લૂ વર્ષા। દેશની પશ્ચિમી સરહદે આવેલ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની ધરતી સૂર્યપ્રકોપથી ધગધગાઈ રહી છે। આજે અડધો ડઝનથી વધુ સ્થળોએ તાપમાન 45°એ પહોંચ્યું હતું અને આ ગરમીનું મોજું 1-2 દિવસને બદલે અવિરત ચાલુ રહ્યું છે, જેના કારણે જીવન પર વ્યાપક અસર પડી રહી છે। મોસમ વિભાગે હજુ પણ રાજકોટ, વડોદરા, અમદાવાદ જેવા મહાનગરોમાં 25 તારીખ સુધી તાપમાન 45°C રહેવાની ચેતવણી જાહેર કરી છે। ગઈકાલે જૂનાગઢનું મોસમ સૌથી વધુ રહ્યું હતું, 44.7°C તાપમાન નોંધાયું હતું, જ્યારે અમરેલી અને ગાંધીનગરમાં 45°, તેમજ અમદાવાદ, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગરમાં પારો 45°C પાર થઈ ગયો હતો, તો વડોદરા, રાજકોટમાં 44°C સાથે સમગ્ર રાજ્યમાં અસહ્ય તાપ વરસ્યો હતો। સુરતમાં સામાન્ય રીતે 40°થી નીચું તાપમાન રહે છે, ત્યાં પણ 42° તાપમાન નોંધાયું હતું, તો દરિયાકાંઠા નજીકના ભાવનગરમાં પણ પારો 44°C નજીક પહોંચી ગયો હતો। રાજ્યમાં એકમાત્ર દ્વારકા અને વેરાવળ એ 2 યાત્રાધામોને બાદ કરતા તમામ સ્થળે તાપમાન ઊંચું રહ્યું છે। સત્તાવાર સૂત્રો મુજબ આજે ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગાંધીનગર અને આણંદમાં હીટવેવ નોંધાઈ છે। રાજ્યમાં એકંદરે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમનો પવન ફૂંકાય છે, આમ પવન દરિયા તરફથી આવતો હોવા છતાં પણ ગરમીમાં કોઈ રાહત મળતી નથી। અગાઉના વર્ષોની હીટવેવ તો આવ્યા છે, પરંતુ આ વર્ષે આશ્ચર્યજનક રીતે એકધારી અગનવર્ષા થઈ રહી છે। માત્ર મનુષ્યો જ નહીં, પણ જીવન સૃષ્ટિ પણ આ અસહ્ય તાપથી આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે। દિવસના સમયે લોકો ઊભા રહેવા કે વાહન પાર્ક કરવા ઝાડના છાંયડાઓ શોધતા હોય છે, પરંતુ બાકીના સમયમાં આ જ વૃક્ષોને કાપવા માટે મનપાની અરજીઓ થતી રહેતી હોય છે।